સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક એવા પશુપાલકની કે જેમણે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નવાનગર ગામના નિરપેક્ષભાઈ પટેલે ગીર ગાયોના દૂધના વ્યવસાયને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવી ઓળખ અપાવી છે। જોઈએ એક વિશેષ અહેવાલ। આજે હિંમતનગર તાલુકાના નવાનગર ગામના પશુપાલક નિરપેક્ષભાઈ પટેલ જ્યારે તેમણે દૂધનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત દૂધનું ઉત્પાદન કરવાનો હતો। તેમણે ગીર જેવી ઉત્તમ ઓલાદની ગાયો વસાવી અને દૂધ ઉત્પાદન શરૂ કર્યું। ગીર ગાયનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં સ્થાનિક દૂધ મંડળીઓમાં તેમને યોગ્ય ભાવ મળતો ન હતો, પરંતુ નિરપેક્ષભાઈ નિરાશ થયા વગર પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો। તેમણે સીધું જ ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ પહોંચાડવાનું નક્કી કર્યું। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં તેમણે પોતાની રીતે ગીર ગાયના દૂધનું વેચાણ શરૂ કર્યું અને ગ્રાહકોએ તેમના શુદ્ધ દૂધને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો। 310 અત્યારે ગીર ગાય માતા નાના મોટા છે। એ અમે શરૂઆત કરી હતી 5 વાછડીઓથી। 5 વાછડીઓથી ધીરે ધીરે લાઈન 1.5 વર્ષમાં 140 વાછડીઓ ભેગી કરી સૌરાષ્ટ્ર ભાવનગર એ બાજુથી લાવી। પછી એનાથી મોટી કર્યા પછી પ્રાકૃતિક ખેતી માટે ઉપદેશ હતો લાવવાનું ગણતરી હતી। પછી એનાથી ગાય માતા તૈયાર થયા એટલે દૂધ એનાથી આવ્યું, દૂધ ડેરીમાં ભરાવાનું શરૂ કર્યું। તો એના ભાવ આપણને એટલા મળે નહીં, ઓછા મળતા। જે જનરલ કે એચએફનું દૂધ અને ગીર ગાયનું દૂધ એટલે અમૃત અને ઝેર ભેગું ભેગું નાખવાથી ઝેર જ થઈ જાય, અમૃત રહે નહીં। એટલે પછી વિચાર આવ્યો તો ગાંધીનગર આજુબાજુ રેસિડન્ટ ગાંધીનગર છે મારું, એટલે પાડોશીમાં અને બધા નજીક વાત થઈ એટલે બધાએ દૂધની ડિમાન્ડ કરી તો દૂધ આપવાનું શરૂ કર્યું। એમાં એનું ઘી પણ બનાવીએ છીએ। ઘી બનાવ્યા પછી ધીરે ધીરે એમાંથી પનીર, શ્રીખંડ બનાવ્યો। અત્યારે છાણમાંથી અગરબત્તી એટલે ગોબરમાંથી અગરબત્તી બનાવીએ, ધૂપબત્તી બનાવીએ, કંડા બનાવીએ। ઘી અમારું ફોરેનમાં જાય છે, જેની ડિમાન્ડ હોય, કોઈ આપણા નામ વગર જેની જરૂરિયાત હોય એ મંગાવે, એટલે અમેરિકા જાય, બહારના દેશોમાં જાય। દૂધની સફળતા બાદ નિરપેક્ષભાઈએ આગળ વધીને ગીર ગાયના દૂધમાંથી જ વિવિધ ડેરી પ્રોડક્ટ્સનું બનાવવાનું શરૂ કર્યું। તેમણે છાશ, દહીં, પનીર અને સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવીને તેનું પણ વેચાણ શરૂ કર્યું અને આ ઉત્પાદનોને પણ ગ્રાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો। આજે નિરપેક્ષભાઈ પાસે 310 જેટલી ગીર ગાયો છે। તેમની મહેનત અને લગનને કારણે તેમનો વ્યવસાય ખૂબ જ વિકસ્યો છે, પરંતુ તેમની સફળતા માત્ર દૂધ અને ડેરી પ્રોડક્ટ સુધી જ સીમિત નથી। પશુપાલક ગીર ગાયના દૂધમાંથી જે શુદ્ધ ઘી બનાવે છે તેની માંગ તો ગુજરાતમાં જ છે, પરંતુ સાથે સાથે મુંબઈ, ગોવા સહિત અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં પણ છે। તેમની ગુણવત્તા અને શુદ્ધતાને કારણે તેમનું ઘી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે। અમે 310 જેવી ગાયો રાખીએ છીએ। એમાંથી અમે જે દૂધનું ઉત્પાદન કરીએ છીએ, જે બજારમાં આપણે આપીએ છીએ ભાઈબંધોને જેટલાની જે આવડત જરૂરત હોય એટલું। બાકી એમાંથી અમે ઘી બનાવીએ છીએ, દહીં બનાવીએ છીએ, છાશ બનાવીએ છીએ। એ બધુંય એ લોકલ જે માણસો છે એને અમે બધાને આપીએ છીએ। પરંતુ મહત્વપૂર્ણ તો વાત એ છે કે અમે એની જે ગોબર છે, ગોબરમાંથી અમે ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ, જેમાંથી ધૂપ અગરબત્તી છે, પછી કોઈ અમુક દવાઈઓ છે, જે નાસિકા છે, એ આપણે ઘીમાંથી બનાવીએ છીએ। એમાં શરીર માટે બહુ સારી અને ઉપજની વસ્તુ છે અને ગુણકારી પણ છે। જે આપણે બીજી દવાઈઓ લઈએ છીએ એના કરતાં એના ગુણ સરસ અને સારા છે। એને અગરબત્તી, ધૂપ, પછી ગમે તે ખાસી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ। આ પશુપાલક ગાયના છાણનો પણ સદુપયોગ કરે છે। તેઓ ગાયના છાણમાંથી અગરબત્તી, વિવિધ આયુર્વેદિક દવાઓ અને સાબુ જેવી ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવે છે અને તેનું પણ સીધું વેચાણ કરે છે। આ રીતે તેઓ બેઠા બેઠા મહિને 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે। એક બાજુ બજારોમાં નકલીની હારમાળ સર્જાઈ છે, ત્યારે હવે લોકો પણ ગુણવત્તાયુક્ત અને પોષક તત્વોથી ભરપૂર ગીરની ગાયનું દૂધ લેવા આ પશુપાલકના તબેલામાં આવીને તેમની સામે જ દોહેલું દૂધ અને દૂધના પ્રોડક્ટ લઈ જાય છે। અત્યારે નકલી દૂધ ને છાશ ને બધું બજારમાં બહુ મળે છે, એમાં મજા આવતી નથી અને સેહત માટે હાનિકારક હોય છે। તો અમારા બાજુમાં આવેલા નિરપેક્ષભાઈના તબેલામાં ગીર ગાયોનો તબેલો છે, તેમાં સારું અને ચોખ્ખું શરીર માટે સારી ઉપયોગી માટેનું દૂધ, છાશ, ઘી, દૂધ, માખણ બધું મળે છે। અમારા નજરો સામે બનાવે છે, અમારા સેહત માટે સારું હોય છે, એટલા માટે અમે ત્યાંથી લઈએ છીએ। ગીર ગૌશાળામાંથી નિરપેક્ષભાઈના ત્યાંથી સોમની ગીર ગાય ગૌશાળા એમનું છે પ્રોડક્ટ।
અને અમારા ગામના બાજુમાં છે એટલે અમારે નજીક પણ પડે છે અને સારું દૂધને દહીં ઘી માખણ બધું ઓરિજિનલ અને અમારા નજર સામે બનાવેલું મળી જાય છે. નિરપેક્ષભાઈ પટેલની આ કહાની દરેક પશુપાલકો અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તેમણે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો ગામડામાં રહીને પણ આત્મનિર્ભર બની શકાય છે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકાય. અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા.